નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ રાજ્યોમાં મોક ડ્રીલ યોજવા સૂચના આપી હતી, જેનો અમલ સમગ્ર ડભોઈ શહેર ખાતે 7:30 થી 8 વાગ્યા સુધી અડધો કલાક ઘરની દુકાનો વાહનોની લાઇટો બંધ રાખી અંધારપટ કરી દીધું હતું અને બ્લેકઆઉટનો અમલ કર્યો હતો। તેમજ ડભોઈ શહેરની તમામ મસ્જિદોમાં સાયરન વગાડ્યું હતું તેમજ નગરપાલિકા એમ્બ્યુલન્સ ફાયર ફાઇટરના પણ સાયરન વગાડવામાં આવ્યા હતા। સમગ્ર શહેર સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું હતું। કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મોક ડ્રીલ મહત્વપૂર્ણ રીત છે। જાણો કે આ કટોકટીની પરિસ્થિતિઓમાં મદદરૂપ થઈ શકે છે। જો 7 મે અચાનક કોઈ ભારે અને ડરાવનો અવાજ સંભળાય તો ડરશો નહીં। આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોક ડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે। દરમિયાન યુદ્ધવાળું સાયરન વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે। 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે। તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે આખરે સાયરન શું હોય છે, ક્યાં લગાડવામાં આવે છે, તેનો અવાજ કેવો હોય છે, કેટલા દૂર સુધી સંભળાય છે અને તે વાગે ત્યારે લોકોએ શું કરવું જોઈએ। અહીં તમને બધા સવાલનો જવાબ મળી જશે। યુદ્ધવાળું સાયરન ક્યાં લાગેલું હોય છે? આ સાયરન સામાન્ય રીતે વહીવટી ઇમારતો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણા અને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે। તેમનો હેતુ સાયરનનો અવાજ શક્ય તેટલા દૂર સુધી પહોંચે તેવો છે। આ ખાસ કરીને દિલ્હી, નોઈડા જેવા મોટા શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે। તે દેશના દરેક શહેરમાં સ્થાપિત કરી શકાય છે। રસ્ટ સાયરન વાસ્તવમાં એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ છે। તે યુદ્ધ, હવાઈ હુમલો અથવા આપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિઓ વિશે માહિતી આપે છે। તેના અવાજમાં સતત ઊંચ નીચું કંપન હોય છે, જે તેને સામાન્ય હોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણપણે અલગ બનાવે છે। યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે। સામાન્ય રીતે તે 2 થી 5 કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે। અવાજમાં એક ચક્રીય પેટર્ન છે, એટલે કે તે ધીમે ધીમે વધે છે અને પછી ઘટે છે। આ ક્રમ થોડી મિનિટો સુધી ચાલુ રહે છે। જ્યારે એમ્બ્યુલન્સ સાયરન 110-120 ડેસિબલનો અવાજ કરે છે, ત્યારે યુદ્ધ સાયરન 120-140 ડેસિબલનો અવાજ કરે। ભારતમાં યુદ્ધ સાયરન સૌપ્રથમ ક્યારે વાગ્યું? ભારતમાં 1962ના ચીન યુદ્ધ, 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તે સમયે આ સાયરન ખાસ કરીને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અમૃતસર જેવા શહેરોમાં લગાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત કારગિલ યુદ્ધ દરમિયાન સરહદી વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સાયરન વગાડવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું જોઈએ। તે માટે નાગરિકોને સાવચેત કરવા મોક ડ્રીલ કરવામાં આવી હતી। દરમિયાન નાગરિકો ગભરાય નહીં, ખુલ્લા વિસ્તારોમાંથી દૂર રહો, ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ, ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું, અફવાઓથી દૂર રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું। વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પહેલા સાયરન વાગ્યા પછી 5 થી 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવું પડે છે। આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી બહાર નીકળવાનું શીખવવા માટે મોક ડ્રીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। દેશમાં સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આયોજિત મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું।